આજકાલ લોકો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તમારું લેપટોપ અને મોબાઈલ પણ તમારા નબળા હૃદયનું કારણ બની શકે છે? આ ઉપકરણો હવે આપણા સ્વાસ્થ્યના દુશ્મન બની રહ્યા છે. ડોક્ટરોના મતે વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે તમારું શરીર રોગોનું ઘર બની રહ્યું છે. આજકાલ મોબાઈલ અને લેપટોપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આ ઉપકરણો તમને એકબીજા સાથે વાતચીત કરવા, કામ કરવા, માહિતી પ્રાપ્ત કરવા અને પ્રસારિત કરવા અને આપણું મનોરંજન કરવા જેવી ઘણી બાબતોમાં મદદ કરે છે. પરંતુ આ ઉપકરણો હવે આપણા સ્વાસ્થ્યના દુશ્મન બની રહ્યા છે. ખાસ કરીને સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી યુવાનોના હૃદય પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. પરંતુ આ ચોંકાવનારી હકીકત પીજીઆઈના કાર્ડિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવી. આજના દર્દીઓમાં હૃદયની ધમનીઓમાં 6 થી 8 સેન્ટીમીટરના બ્લોકેજ જોવા મળે છે, જ્યારે 5 વર્ષ પહેલા આ બ્લોકેજ 1 થી 2 સેન્ટીમીટરના જ હતા. વધુ પડતા સ્ક્રીન ટાઈમથી થતું નુકસાન: આંખો નબળી થવી, ચામડીના રોગ, હૃદય સંબંધિત બીમારી, માથામાં દુખાવો, કરોડરજ્જુમાં દુખાવો, પીઠના સ્નાયુઓ નબળા પડવા, અકાળે ઘડપણ આવવું, પિગમેન્ટેશનની સમસ્યા. રિસર્ચના મતે આંખો પરના દબાણના કારણે મગજ પર અસર થાય છે. મગજ પરના દબાણના કારણે હૃદયના ધબકારા પર પણ તેની અસર જોવા મળે છે. મોબાઈલ કે લેપટોપ પર વધુ સમય વિતાવવાનો અર્થ એ છે કે તમે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો કરી રહ્યા છો, અને આ વજન વધવાની સમસ્યા હૃદય પર પણ તેની અસર પાડે છે. સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ આડકતરી રીતે હૃદયના સ્વાસ્થ્યને અસર પહોંચાડનારું છે. સ્ક્રીનને વધુ સમય સુધી જોવાથી આંખો પર ખરાબ અસર પહોંચે છે. લેપટોપ અને મોબાઈલના લાંબા સમય સુધી ઉપયોગથી આંખોનો થાક અને આંખોમાં સોજા આવે છે, જે તેમના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓને નોતરે છે. લેપટોપ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી પીઠ અને ગરદનમાં દુખાવો અને અસ્વસ્થતા થઈ શકે છે. આ સમસ્યાઓ ઘટાડવા માટે તમારે તેના ઉપયોગને મર્યાદિત કરવાની જરૂર છે અને વચ્ચે આરામ લેવાની પણ જરૂર છે. યોગ્ય નિયમોનું તમારે પાલન કરવું અનિવાર્ય છે. 30 મિનિટ માટે નિયમિત કસરત કરો અને આંતરિક સંતુલન જાળવો. શક્ય તેટલો તણાવ ઓછો લો. તમારી આંખોને આરામ આપવા માટે નિયમિત આંખની કસરત કરો અને સ્ક્રીન જોતી વખતે વારંવાર બ્રેક પણ લો. સ્ક્રીનના વધારે પડતા ઉપયોગથી બે રીતના નુકસાન થાય છે. એક શારીરિક અને બીજું માનસિક. શારીરિક નુકસાનની આપ વાત કરીએ તો આંખ ઉપર વધારે પડતી સ્ટ્રેન પડવાને કારણે આંખમાં ચશ્માના નંબર અને વહેલા મોતી આવી જવાનું જોખમ રહે છે. માઇગ્રેન થવાની શક્યતા વધી જાય છે. હૃદયના ધબકારામાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે. અને જે માણસ સ્ક્રીન 2 કલાક કે તેનાથી વધારે જોતા હોય તે લોકોમાં મેદસ્વીતા એટલે ઓબેસિટીનું પ્રમાણ વધી જાય. માનસિક અસરની જો આપણે વાતો કરીએ તો વધારે પડતા સ્ક્રીનના ઉપયોગને કારણે માનસિક સંતુલન ખોઈ બેઠવાની શક્યતા હોય છે. માણસને એન્ઝાયટી એટલે ટેન્શન વધી જતું હોય છે. યાદ શક્તિ ઓછી થઈ જતી હોય છે. ડિપ્રેશન હોઈ શકે છે અને અનિદ્રા હોઈ શકે છે. મોટા માણસોએ સ્ક્રીનનો ઉપયોગ 2 કલાક કે તેનાથી વધારે ના કરવો જોઈએ, અને નાના બાળકોએ તો 1.5 થી 2 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ ના રાખવો જોઈએ.